ગત 22 એપ્રિલના દિવસે જે ગોજારી ઘટના આપણા ભારત દેશની અંદર પહેલગામ ખાતે બનેલ હતી, આતંકવાદીઓ દ્વારા, પાકિસ્તાની પ્રેરિત આતંકવાદીઓ દ્વારા આપણા જે સહેલાનીઓ હતા, જે પહેલગામ ફરવા ગયા હતા, એમના પર અંધેધૂંધ ગોળીબાર કરીને એમનું મોત નિપજાવવાની અંદર આવ્યું હતું, જેના વિરોધની અંદર કાલે 28/4/2025 દિવસે, સોમવારના દિવસે મંગળ બજાર મહાજન મંડળ પૂર્વ વિભાગ, પશ્ચિમ વિભાગ, પદ્માવતી શોપિંગ સેન્ટર, મુનશીનો ખાંચો, 4 દરવાજા વિસ્તારના લહેરી પથારા એસોસિએશન એ તમામે જડબે સલાક સ્વેચ્છાએ બંધ પાડેલ છે. જે આપણા શહીદો થયા છે, જે આપણા ભારતના નાગરિકોનું મોત નીપજ્યું છે, એને શ્રદ્ધાંજલિના રૂપે કાલરોજ આ બંધ પાડવાની અંદર આવ્યું છે. અને સાથે જ આપણા ભારત દેશના વડાપ્રધાનશ્રીને અમે આ સપોર્ટ કરીએ છીએ કે આ જે પણ નિર્ણય આગળ કદાચ જો જંગનો, પાકિસ્તાનની વિરુદ્ધ જો જંગનું પણ એલાન થાય છે તો એની અંદર અમે સર્વે ભારતના નાગરિકો છે અને અમે આપણી સાથે ખભેથી ખભો મળાઈને ઊભા રહીશું એવી અમારો આપને સમર્થન છે. તો કાલે તમામ વેપારીઓને વિનંતી છે કે આપણે સ્વેચ્છાએ બંધ પાડવાનું છે. આપણા ભારત દેશના નાગરિકોનું ખૂબ જ બેરહમીપૂર્વક એમનું કતલ કરવાની અંદર આવ્યું છે. તો આપ સર્વેને અમારી અપીલ છે કે કાલે આપણે બંધ રાખીશું. જય ગણેશ, ગણપતિ બાપ્પા મોર્યા.